કૃષ્ણ જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો સવાર થાય એટલે કપડાં વાસણ તો આપણે રાહ જોઈને જ બેઠા હોય અને ક્રિશીભાઈ તો ઉઠીને બ્રશ કરવા જ માંડી ગયો। પછી આ બધું કામ પતાવીને અમે દવાખાને ગયા, કેમ કે દાંતનો દુખાવાનો દવાઈ પૂરી થઈ ગઈ હતી ને અમે બતાવવાનું હતું। પછી ક્રિશીભાઈ તો ત્યાં પર થેર તો બેસે જ નહીં। પછી દવા લઈને અમે નીકળી ગયા અને બહાર જઈએ ને ડાયમંડ સોડા ન પીએ એવું તો ન જ બને। પછી પપ્પા દીકરા બેએ સોડા પીધી। પછી ક્રિશીભાઈ તો સોડા પીને ડાયરીનો ગ્લાસ તો ડસ્ટબિનમાં નાખ્યો કે કચરો બહાર ન ફેંકાય કે। પછી આજે રાત્રે રસોઈમાં નવું શાક બનાવવાનું હતું, એટલે આજે મકાઈનું શાક, એટલે એના માટે મેં બધી વસ્તુઓ તૈયાર કરી લીધી। એમાં આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી, આખો મસાલો આ બધું તૈયાર કર્યું। પછી તેલ મૂકી આખો મસાલો નાખ્યો, પછી લસણ ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી એ થોડી વાર સળવા દીધી। પછી આપણે મકાઈ નાખીને મસ્ત શાક બનાવ્યું અને આ આપણું થઈ ગયું શાક તૈયાર। કેવું બન્યું જરૂરથી કમેન્ટ કરજો। પછી હિતેશને ક્રિશનથી શાક ન ભાવે એટલે એના માટે મેં બટેકાનું શાક બનાવ્યું। પછી અમે બધા સાથે જમવા બેસી ગયા। તો ચાલો બધા જમવા। અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।